કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 1 મે 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની 1 એપ્રિલ 2026 કરંટ અફેર. પહેલો પ્રશ્ન, IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2026ના વિજેતા કોણ બન્યા? સાચો જવાબ છે સૌરવ કોઠારી. બીજો પ્રશ્ન છે, ગંગા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? સાચો જવાબ છે નરેન્દ્ર મોદી દ્વારા. ત્રીજો પ્રશ્ન છે, મિશન સક્ષમ કોણે શરૂ કર્યું છે? સાચો જવાબ છે RBI. ચોથો પ્રશ્ન છે, ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ પુસ્તકના લેખક કોણ છે? સાચો જવાબ છે મનોજ મુકુંદ નરવણે. પાંચમો પ્રશ્ન છે, ઈ શ્રમ સાથી એપ ક્યાં લોન્ચ કરવામાં આવી છે? સાચો જવાબ છે છત્તીસગઢ. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ એટલે કે લેબર ડે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 1 મેના દિવસે. સાતમો પ્રશ્ન છે, ચર્ચામાં રહેલી ઇંગુ નવતી નાઇબેલાગમ કયા રમત સાથે સંબંધિત છે? સાચો જવાબ છે જુડો સાથે. આઠમો પ્રશ્ન છે, કયા રાજ્યની કેબિનેટ AI નીતિ 2026ને મંજૂરી આપવામાં આવી છે? એટલે કે મહારાષ્ટ્ર. સાચો જવાબ છે મહારાષ્ટ્ર. નવમો પ્રશ્ન છે, ભારત અને કેન્યા સંયુક્ત વ્યાપાર સમિતિ એટલે કે JTC 2026નું આયોજન ક્યાં થયું? સાચો જવાબ છે નેરોબી, કેન્યામાં. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, DRDO અને ભારતીય નૌસેનાએ કઈ સ્વદેશી મિસાઇલનું પ્રથમ સફળ લોન્ચ કર્યું? સાચો જવાબ છે NASM-SR. તો આ હતા 1 મે 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.